ડૉક્ટર, મેડિકલમાં એવું કહેવાય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ત્યારે લીવરના રોગ ન થાય તે માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જરૂરી હોય છે તે વિશે દર્શક મિત્રોને જણાવો. જેમ કે મેં પહેલાં કહ્યું કે નેશ એટલે કે ઓબેસિટી અને ડાયાબિટીસનું જે લિથલ કોમ્બિનેશન છે એના કારણે લીવરને નુકસાન, ફેટી લીવર, પછી નેશ ને પછી સિરોસિસ એવું થઈ શકતું હોય છે. તો આપણા હાથમાં જે છે તે અત્યારે આને પ્રિવેન્શન માટે જે હેલ્ધી ખોરાક, નિયમિત એક્સરસાઇઝ અને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનો કંટ્રોલ, આ કરવાથી આ એક સમસ્યાનું પ્રિવેન્શન થઈ શકે છે. બીજું, હવે બધે ઠેકાણે ડિસ્પોઝેબલ સિરિન્જીસ, નીડલ્સ અને બ્લડ ટેસ્ટિંગ ને આ બધું બ્લડ ચડાવવામાં પણ બધી તકેદારીઓ લેતા હોઈએ છીએ. પણ આ એક બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ અને ઇન્જેક્શન એક એવી છે રિસ્ક છે કે જેનાથી આપણને હેપેટાઇટિસ થઈ શકે. તો આ અંગે તકેદારી પ્રેક્ટિશનર્સે લેવાની છે, પણ દર્દીએ પણ આ અંગે જો અવેર રહે તો આ રીતનું બી પ્રિવેન્ટ થઈ શકતું હોય છે. જી બિલકુલ ડૉક્ટર રસેશ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું. લીવર સિરોસિસ અને તેની સારવાર વિશે પણ જાણીશું.